માતાના મઢ ગામના જાણીતા વેપારી ધીરજ સ્ટોર તથા રેવા હોટેલના માલિકનું અચાનક અવસાન થતાં સમગ્ર ગામ પંથક અને તેમના અસંખ્ય શુભેચ્છકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સવારના સમયે તેઓ પોતાના રોજિંદા કાર્ય મુજબ દુકાન ખોલી કાર્યરત હતા. કોઈને કલ્પના પણ નહોતી કે થોડા જ સમયમાં અચાનક હૃદયરોગનો હુમલો આવશે અને એક હસતું રમતું સેવાભાવી વ્યક્તિત્વ સૌને રડાવતું વિદાય લઈ લેશે. તેમનું સમગ્ર જીવન માત્ર વ્યવસાય પૂરતું મર્યાદિત નહોતું. તેઓ માનવતા, સેવા અને પરોપકારના જીવંત ઉદાહરણ હતા. ગરીબ, નિરાધાર, દર્દી કે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે તેઓ હંમેશા તૈયાર રહેતા. કોઈ દર્દીને ગંભીર બીમારી હોય, સારવાર માટે પૈસાની જરૂર હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય, તેઓ શક્ય તેટલી મદદ કરતા અને અનેક પરિવારોને રાહત પહોંચાડતા. તેમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ દરેક વ્યક્તિને પોતાના પરિવારના સભ્ય સમાન ગણતા. બહાર ગામમાં જો માતાના મઢ અથવા આસપાસના વિસ્તારનો કોઈ વ્યક્તિ મળી જાય તો તેને પ્રેમથી સારી હોટેલમાં લઈ જઈ ભોજન કરાવવું તેમની વર્ષોથી ચાલતી આદત હતી. મિત્ર હોય, ગરીબ હોય કે કોઈ ઓળખીતો યુવાન હોય, સૌને સન્માન અને પ્રેમ આપતા. ઘણી વખત ગામના કોઈ ગરીબ યુવાન દુકાનમાં ખરીદી કરવા આવે તો તેના પૈસા પણ પોતે ચૂકવી દેતા. ગરીબ પરિવાર સુધી રાશન કીટ પહોંચાડવી, ભૂખ્યા લોકોને ભોજન આપવું, મુસાફરોની સેવા કરવી, ચા નાસ્તાની વ્યવસ્થા કરવી અને જરૂરિયાતમંદોની મદદ કરવી તેમના જીવનનો અભિન્ન ભાગ હતો. તેઓ માટે ધનનો અર્થ માત્ર પોતાનો વિકાસ નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરવાનો હતો. હિન્દુ, મુસ્લિમ કે અન્ય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, તેમના માટે બધા સમાન હતા. તેઓ કોમી એકતા અને ભાઈચારાના પ્રબળ સમર્થક હતા. તેથી જ આજે તેમના નિધનના સમાચાર સાંભળી દરેક સમાજના લોકોની આંખો ભીની થઈ ગઈ છે. હિન્દુ સમાજના કાર્યોમાં પણ તેઓ હંમેશા આગળ રહેતા. સ્મશાનની સ્વચ્છતા, માવજત અને સમાજ હિતના અનેક કાર્યોમાં તેઓ નિસ્વાર્થ ભાવથી યોગદાન આપતા. આજે માતાના મઢે માત્ર એક વેપારી નહીં પરંતુ એક સાચા અર્થમાં દાતાર, સેવાભાવી અને માનવતાના ઉપાસકને ગુમાવ્યો છે. આવા લોકો શરીરથી ભલે વિદાય લેતા હોય પરંતુ તેમના સદકાર્યો અને પ્રેમની સુગંધ વર્ષો સુધી લોકોના હૃદયમાં જીવંત રહે છે. તે માત્ર એક વ્યક્તિ ન હતા પરંતુ અનેક ગરીબોના આશ્રય, અનેક દર્દીઓની આશા અને અનેક પરિવારોના શુભચિંતક હતા.